ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં મતદાન જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી। વડોદરામાં લોકસભાની ચૂંટણી માટે તંત્ર વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે, જેના ભાગરૂપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કાર્યક્રમોમાં સ્કૂલોને સામેલ કરવામાં આવી છે। સ્કૂલોમાં હાલમાં ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે આજે વડોદરા શહેર અને જિલ્લાની 3 જેટલી સ્કૂલોમાં જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ, કારેલીબાગ શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ઉર્મી સ્કૂલમાં માનવ સાંકળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે। કુલ મળીને 10,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો। સ્કૂલના આચાર્યો માટે જો કે હાલમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમમાં સામેલ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે। ઉપરાંત હાલમાં ચાલી રહેલા આકડો ઉનાળો પણ ચિંતાનો વિષય બની રહ્યો છે। જો કે તંત્રના આદેશ સામે સ્કૂલો કશું બોલી શકે તેમ નથી। માનવ સાંકળ બાદ સ્કૂલોમાં આજ રોજ 16 એપ્રિલના રોજ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। 28 એપ્રિલના રોજ વોટેથોન યોજાશે। તારીખ 30ના રોજ સાયકલ રેલી યોજાશે, જેમાં પણ સ્કૂલોને સામેલ થવા માટે કહેવાયું છે। આ બંને કાર્યક્રમો યોજાશે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચૂક્યું હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓ એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે। આ પહેલા મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી વિવિધ ઇવેન્ટો યોજાઈ ચૂકી છે।